આજે છે જન્માષ્ટમી, તો જન્માષ્ટમી બધાને ઢેર સારી શુભકામના. અને આજે આપણે બનાવીએ છીએ પ્રસાદની પંજરી. તો એના માટે છે ને અહીંયા આપણી બધી તૈયારી થઈ ગઈ છે. અને હવે છે ને પહેલા આપણે કાજુ બદામને શેકી લેશી ઘીમાં. તો આપણા છે ને કાજુ બદામ એકદમ સરસ ઘીમાં શેકાઈ ગયા છે. હવે છે ને આપણે શેકી લેશી ધાણા. તા લઈ લીધા છે આપણે ધાણા. આ ભેગી જ આપણે નાખી દેશી વરિયાળી. એમાં જ આપણે એડ કરી દઈશું મખાણા. એટલે બધી વસ્તુ છે ને ઘીમાં એકદમ સરસ શેકાઈ જાય. તો આપણા છે ને ધાણા, મખાણા અને વરિયાળી શેકાઈ ગયા છે. હવે આપણે એમાં નાખી દઈશું કાજુ બદામ. થોડુંક એક ઠંડુ થાય ને એટલે આપણે મિક્સી જારમાં એનો એકદમ સરસ ભૂકો કરી લઈશું. આ બધો મસાલો મિક્સી જારમાં લઈ લેશી. તો છે ને આપણો પંજરીનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં એડ કરી દઈશું ખાંડ, પછી નારિયેળનો એને મિક્સ કરી દઈશું. મિક્સ કરશી કાજુ બદામનું કતરણ. આપણો પંજરીનો પ્રસાદ તૈયાર છે.